નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 6 એનું ઉદાહરણ નંબર કેટલામું પૂછ્યા? હા, ઉદાહરણ નંબર 35 ની ચર્ચા કરવાના છે. આના પહેલાના વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 34 સુધી ચર્ચા કરી ચૂક્યા છીએ. જો વિડિયો તમે ના જોયો હોય તો જોઈ લેજો. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયો લાઈક કરજો અને આગળ શેર કરજો. તો હવે શરૂઆત કરીશું ઉદાહરણ નંબર 35. તો ઉદાહરણ નંબર 35 ની અંદર કીધું છે આપણને a ના છેદમાં b માઈનસ b ના છેદમાં a અને એની કેટલી ઘાત આપી છે? 4 ઘાત નું શું કરવાનું કીધું છે? વિસ્તરણ. આગળ જે રીતના આપણે વિસ્તરણ કરતા હતા એ જ રીતના કરવાનું છે, કે નવું છે નહીં. અહીંયા આપણને કોઈ પહેલું પદ આપણને a ના છેદમાં b આપેલું છે અને બીજું પદ આપણને શું આપેલું છે? b ના છેદમાં a. તો અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરશું? 4c 0. અહીંયા પહેલું પદ શું હતું આપણું? a ના છેદમાં b અને એની કેટલી ઘાત કરવાની? 4 ઘાત. પછી માઈનસ b ના છેદમાં a એની કેટલી ઘાત આવે? 0 ઘાત વત્તા 4c1 a ના છેદમાં b અને એની કેટલી ઘાત આવશે? 3. પછી b ના છેદમાં a એની 1 ઘાત વત્તા 4c2 અહીંયા a ના છેદમાં b એની 2 ઘાત અને અહીંયા b ના છેદમાં a એની 3 ઘાત વત્તા અહીં 2 આવશે 2 ઘાત વત્તા 4c3 a ના છેદમાં b એની 1 ઘાત અને અહીંયા b ના છેદમાં a એની 3 ઘાત વત્તા 4c4 a ના છેદમાં b એની 0 ઘાત અને b ના છેદમાં a એની 4 ઘાત. ખબર પડી? તો આપણે જે રીતના સમીકરણ આપણે વિસ્તરણ કરતા હતા એ જ રીતના કરવાનું છે, એમાં નવું કઈ છે નહીં. હવે 4c0 એટલે શું થાય? 1. હવે અહીંયા આ ઘાત રહી ને a ને લાગુ પડે અને b ને લાગુ પડે એટલે આનો મીનિંગ શું થાય? a ની 4 ઘાત અને b ની પણ કેટલી ઘાત થાય? 4 ઘાત. રેડી? હવે નિશાની કેવી છે? માઈનસ. એટલે અહીંયા કેવા આવે? માઈનસ. પેલું પ્લસ તો બીજું શું આવે? માઈનસ. 4c1 એટલે કેટલા થાય? 4. હવે અહીંયા આપણે જે રીતના કરતા હતા આગળ નું ઉદાહરણ હતું આપણે 34 નું, તો અહીંયા a ની કેટલી ઘાત થાય? 3 ઘાત. હું પેલા લખી નાખું. અહીંયા કેટલા આવશે? આપણે 4. a ની કેટલી ઘાત આવશે? 3 ઘાત અને b ની પણ કેટલી ઘાત આવશે? 3 ઘાત. પછી અહીંયા b ના છેદમાં શું મળશે આપણને? a. ખબર પડી? કારણ કે અહીંયા કેટલી ઘાત આપેલી છે? 1 ઘાત. b ના છેદમાં 1 થશે. હવે 4c2 એટલે કેટલા થાય? 6. તો અહીંયા 6 a નો વર્ગ છેદમાં b નો વર્ગ અને અહીંયા પણ શું થશે? a નો વર્ગ છેદમાં અહીંયા થશે b નો વર્ગ અને અહીંયા a નો વર્ગ. હવે માઈનસ 4c3 એટલે કેટલા થાય? 4. તો અહીંયા આપણે 4 લખશું. a ના છેદમાં b અને અહીંયા b નો ઘન અને a નો ઘન વત્તા 4c4 એટલે શું થાય? 1 અને a ના છેદમાં b ની 0 ઘાત એટલે પણ શું થશે? 1. તો આપણે લખવાનું શું બાકી રહ્યું? b ની 4 ઘાત અને a ની 4 ઘાત. ખબર પડી બધાને? હવે આનું આપણે સાદું રૂપ આપીએ એટલે તમને ખબર પડે કઈ રીતના. પેલું પદ તો એમને જ રાખવાનું છે, a ની 4 ઘાત અને b ની 4 ઘાત. હવે અહીંયા જોવાનું, અહીંયા એક એક ઘાત છે બંને. તો અહીંયા a ની કેટલી ઘાત આપેલી છે? 3 ઘાત. તો આમાંથી એક ઘાત બાદ કરવાની, a ની ઘાત રહે ને એ આમાંથી એક બાદ કરી દેવાની એટલે કેટલા મળે? એનો વર્ગ માઈનસ 4 એનો શું આવશે? અહીંયા વર્ગ. પછી અહીંયા b ની કેટલી ઘાત છે? 3. અહીંયા કેટલી ઘાત હોય? 1. હંમેશા મોટી ઘાતમાંથી નાની ઘાત બાદ થાય. તો અહીંયા 3 ઘાત છે, એમાં અહીંયા 1 ઘાત છે, તો 3 માંથી 1 ઘાત બાદ કરીએ એટલે નીચે શું આવશે? b નો વર્ગ. ખબર પડી બધાને? સેમ વસ્તુ અહીંયા વત્તા 6 છે તો 6 એમને રાખીએ. હવે અહીંયા જુઓ, અહીંયા એનો સ્ક્વેર આપેલો છે, અહીંયા પણ આપેલો, એટલે બંનેમાંથી બાદ બાકી કરીએ એટલે ઉડી જવાનું છે. અહીંયા પણ b નો સ્ક્વેર છે, અહીંયા પણ છે, તો ખાલી શું વધશે આપણી પાસે? 6.
માઇનસ, હવે અહીંયા એક a ની એક ઘાત છે અને અહીંયા b ની એક ઘાત છે. અહીંયા a b ની કેટલી ઘાત છે? 3 છે. અહીંયા કેટલી છે? 3 ઘાત છે. તો મેં કીધું મોટી ઘાતમાંથી નાની ઘાત બાદ થાય, તો આ ઘાતમાંથી આ ઘાત શું કરવાની? બાદ કરવાની. તો શું વધશે? 4b નો વર્ગ છેદમાં શું આવશે? a નો વર્ગ. એટલે કે અહીંયા b ની 3 ઘાતમાંથી આ એક ઘાત બાદ કરીએ નીચે વાળાની, એટલે આમાંથી બાદ કરીએ એટલે કેટલા મળે? b નો વર્ગ. 4 એમને એમ રાખ્યા છે. પછી આ a ની 1 ઘાત છે એ આમાંથી આપણે a ના ઘનમાંથી શું કરીએ? બાદ કરીએ એટલે નીચે શું મળશે? a નો વર્ગ. છેલ્લું પદ એમને એમ b ની 4 ઘાત અને a ની 4 ઘાત. આ હતું આપણું ઉદાહરણ નંબર 35. હવે જોઈએ ઉદાહરણ નંબર 36. કોઈને કઈ પ્રશ્ન છે? હવે ઉદાહરણ નંબર 36 ની અંદર આપણને વર્ગમૂળની અંદર a વત્તા 1 ના છેદમાં વર્ગમૂળની અંદર a અને એની કેટલી ઘાત આપેલી છે? 4 ઘાત નું વિસ્તરણ કરો. એમાં પણ આપણને વિસ્તરણ કરવાનું કીધું છે, તો આની જેમ જ કરવાનું થશે. ઉપર જેમ આપેલી એની પણ કેટલી ઘાત આપેલી? 4 ઘાત. તો અમુક શું છે કે વર્ગમૂળની નિશાની આવે એટલે ગભરાઈ જાય. હવે શું કરશું? તો આમાં જેમ કર્યું છે એવું જ કરવાનું, જેમાં કઈ નવું નથી કરવાનું. સમજાય છે? તો પહેલા આપણે શરૂઆત કરીએ 4c0. હવે આ 4 ઘાત આને લાગુ પડશે. કોણ છે રૂમમાં? અહીંયા આવશે વર્ગમૂળની અંદર એની કેટલી ઘાત કરશું આપણે? 4 ઘાત. અને 1 ના છેદમાં વર્ગમૂળની અંદર એની 0 ઘાત. કારણ કે પેલું પદ આ છે અને બીજું પદ આ છે, તો આપણે પેલા પદની શું થાય? 4 ઘાત કરવાની, બીજા પદની શું થાય? 0 ઘાત. અહીં વચ્ચે નિશાની શેની છે? પ્લસ. તો અહીં આપણે લખતું પ્લસ. હવે 4c શું આવે? 1. અહીંયા વર્ગમૂળની અંદર a ની કેટલી ઘાત કરશું હવે આપણે? 3. અને અહીંયા 1 ના છેદમાં વર્ગમૂળની અંદર a એની આપણે કેટલી ઘાત કરશું? 1 ઘાત. પછી 4c2, તો વર્ગમૂળની અંદર a ની 2 ઘાત. અને અહીંયા 1 ના છેદમાં વર્ગમૂળની અંદર a એની પણ કેટલી ઘાત થશે? 2 ઘાત. વત્તા 4c3, તો વર્ગમૂળની અંદર a ની 1 ઘાત અને 1 ના છેદમાં વર્ગમૂળની અંદર a એની 3 ઘાત. વત્તા અહીંયા આપણે કરશું 4c4, તો હા વર્ગમૂળની અંદર a ની 0 ઘાત અને 1 ના છેદમાં વર્ગમૂળની અંદર a ની 4 ઘાત. ખબર પડી બધાને? હવે આપણે અહીંયા સાદુરૂપ જે રીતના અહીંયા ઉપર આપ્યું એ જ રીતના આપવાનું છે. શું આપણી પાસે? વર્ગમૂળની અંદર a ની 4 ઘાત. તો 4 ઘાત આપી લે તો એનું વર્ગમૂળ નીકળે એટલે શું મળે આપણને? a નો શું મળે? સ્ક્વેર. સમજાય છે? અહીંયા વર્ગમૂળની નિશાની કાઢવી તો અહીંયા સ્ક્વેર હોય એટલે વર્ગમૂળ નીકળી જાય, પણ અહીંયા કેટલી ઘાત આપેલી છે? 4 ઘાત. તો શું આવશે? a નો સ્ક્વેર વત્તા 4c. હવે અહીંયા કેટલી ઘાત થાય? એની 3 ઘાત થાય કે ના થાય વર્ગમૂળની અંદર? અને અહીંયા કેટલી ઘાત હોય? 1. કારણ કે આ ઘાત આને લાગુ પડે, 1 ને લાગુ પડે. સમજાય છે? તો અહીંયા વર્ગમૂળની અંદર જે a આપેલો હોય 1 ના છેદમાં, એમાં 1 ઘાત છે અને અહીંયા કેટલી ઘાત છે? 3 છે. તો મેં હમણાં કીધું કે મોટી ઘાતમાંથી આ નાની ઘાત શું થાય? બાદ થાય. તો અહીંયા આપણને મળશે શું? 4. અને વર્ગમૂળની અંદર શું મળશે આપણને? a નો વર્ગ. કારણ કે આ 3 ઘાતમાંથી આ 1 ઘાત શું કરી? બાદ કરી. એટલે આપણને શું મળશે? વર્ગ. 3 માંથી 1 આપણે બાદ કરી નાખી એટલે અહીંયા મળશે. પછી 1 × 4 કરશો તો જવાબ તો શું આવશે? 4. એટલે આ પતી ગયું. વત્તા 4c2 એટલે કેટલા થાય? 6. તો અહીંયા કેટલી ઘાત છે? 2. અહીંયા પણ 2 છે. તો આ બંને શું થશે? ઉડી જશે. એટલે આપણને મળશે ખાલી 6. ખબર પડી બધાને? અહીંયા પણ એનો વર્ગમૂળની અંદર જે આપેલો છે એનો સ્ક્વેર આપેલો છે, અહીંયા વર્ગમૂળની અંદર એનો સ્ક્વેર થાય એટલે બંને શું થશે? ઉડી જશે. તો વચ્ચે શું આપણી પાસે? 4c2 નું એટલે શું થશે? 6. સિમ્પલ વસ્તુ છે. પછી આવશે 4. 4c3 એટલે કેટલા થાય? 4. હવે અહીંયા કેટલી ઘાત છે? 1. અહીંયા કેટલી ઘાત થાય? 3. તો 1 ના છેદમાં શું આવશે? એટલે કે 4 ના છેદમાં શું આવશે? વર્ગમૂળની અંદર એની વર્ગ. ખબર પડી? કારણ કે અહીંયા 3 ઘાત છે અને આની 1 ઘાત બાદ કરીએ એટલે 1 ના છેદમાં શું આવે? તો 1 નો આપણે 4 સાથે ગુણાકાર કરીએ એટલે શું મળે? 4. તો 4 ના છેદમાં વર્ગમૂળની અંદર એનો શું થઈ જશે? સ્ક્વેર. હવે અહીંયા પણ છેલ્લામાં આપણને શું મળશે? વત્તા 1 ના છેદમાં આનું વર્ગમૂળ નીકળી જાય એટલે શું મળે? 1 ના છેદમાં એનો વર્ગ. કેમ અહીંયા વર્ગ મળ્યો? એમ અહીંયા પણ શું મળશે આપણને?
એકના છેદમાં એનો વર્ગ. હવે પાછું સાદું રૂપ આપીએ તો પેલા જેમ સાચું છે એનો વર્ગ વત્તા શું આવશે અહીંયા 4 એનો વર્ગ અને અહીંયા શું આવશે વત્તા 6 વત્તા 4 ના છેદમાં શું આવશે એનો વર્ગ અને વત્તા 1 ના છેદમાં શું આવશે એનો વર્ગ. આ તો આપણું ઉદાહરણ નંબર 36. હવે જોઈએ ઉદાહરણ નંબર 37. તો ઉદાહરણ નંબર 37 ની અંદર શું કીધું છે આપણને કે 1 વત્તા x ની 6 ઘાત નું વિસ્તરણ કરો અને બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ કેટલા મૂકવાના કીધા છે x બરાબર 1 મૂકી ને ચકાસી જુઓ એટલે કે સાબિત કરવાનું છે કે બંને ડાબા બરાબર અને જબા બરાબર સરખો જવાબ આવે છે. તો પેલા આપણે ડાબા બરાબર ચેક કરીએ. તો ડાબા બરાબર એટલે કે અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 1. તો અહીંયા આપણે 1 વત્તા 1 અને એની કેટલી ઘાત કરશું આપણે 6. તો 2 ની કેટલી ઘાત થાય 6. તો જવાબ શું આવશે 64. 2 ની 6 ઘાત કરો તો કેટલા આવે 64. તો ડાબા બરાબર 64 આવે છે તો જબા બરાબર પણ કેટલા આવવા જોઈએ 64. તો હવે આપણે વિસ્તરણની રીતે કરીએ. હવે અહીં આપણે લખશું જબા. શેના બરાબર છે આ જબા બરાબર 1 વત્તા x અને હવે એનું 6 ઘાત. હવે આનું વિસ્તરણ કરીએ તો 6c 0 1 ની 6 ઘાત અને અહીંયા x ની 0 ઘાત વત્તા 6c 1 1 ની 5 ઘાત અને x ની 1 ઘાત વત્તા 6c 2 1 ની 4 ઘાત અને x ની 2 ઘાત વત્તા 6c 3 1 ની 3 ઘાત અને x ની 3 ઘાત વત્તા 6c 4 1 ની 2 ઘાત અને x ની 4 ઘાત વત્તા 6c 5 એટલે કેટલા થશે 1 ની 1 ઘાત અને x ની 5 ઘાત વત્તા 6c 6 1 ની 0 ઘાત અને x ની 6 ઘાત. ખબર પડી? હવે તમારે શું કરવાનું છે કે આનો જવાબ શું આવે 1. આનો જવાબ 1 જ આવે. 1 ની ગમે એટલી ઘાત કરો તો જવાબ શું આવે 1. આનો જવાબ શું આવે 1. એટલે આ બધા બરાબર આપણને શું મળશે 1. આ ત્રણેય બરાબર. હવે 6c1 એટલે કેટલા થાય 6. 1 ની 5 ઘાત કરીએ એટલે કેટલા મળે 1 જ મળે 5 નો મળે. સમજાય? 1 ની 5 ઘાત કરીએ તો કેટલા મળે 1 જ મળે 5 મળે નહીં. પછી x ની 1 ઘાત કરીએ એટલે x જ મળે. તો 6 ગુણ્યા શું કરવાનું x એટલે કેટલા મળે અહીંયા 6x વત્તા 6c2 એટલે કેટલા થાય 15 અને 1 ની 4 ઘાત કરીએ એટલે આપણને 1 જ મળે. તો શું થશે અહીંયા 15x નો સ્ક્વેર વત્તા 6c3 એટલે કેટલા મળે 20. તો અહીંયા 20x નો ઘન વત્તા 6c4 એટલે કેટલા મળે 15. તો અહીંયા શું આવશે x ની 4 ઘાત વત્તા 6c5 એટલે કેટલા મળે 6 x ની 5 ઘાત વત્તા x ની 6 ઘાત. હવે આમાં પણ x બરાબર કેટલા મૂકવાના અહીંયા લખવાનું કે x બરાબર 1 મૂકતા. સમજાણું? તો જ્યાં x દેખાય અહીંયા કેટલા મૂકી દેવાના 1. તો પહેલામાં તો આપણને 1 જ દેખાય છે એટલે આપણે 1 રાખશું. હવે અહીંયા 6 ની જગ્યાએ કેટલા મૂકશું આપણે 1 વત્તા 15 ગુણ્યા કેટલા કરશું 1 નો સ્ક્વેર બરાબર છે. પછી અહીંયા કેટલા આવશે 20 ગુણ્યા શું આવશે 1 નો ઘન વત્તા 15 ગુણ્યા 1 ની 4 ઘાત વત્તા 6 ગુણ્યા 1 ની 5 ઘાત વત્તા 1 ની 6 ઘાત. જ્યાં x દેખાતા હતા અહીંયા મેં બધે શું મૂકી દીધા 1. હવે આનું સાદું રૂપ આપતું જવાનું 1 વત્તા 6 વત્તા 15 વત્તા 20 વત્તા 15 વત્તા કેટલા આવશે 6 વત્તા 1. આ બધાને ટોટલ મારો 64 થાય છે. તો ડાબા બરાબર જબા. સમજાણો? તો આ તો આપણું ઉદાહરણ નંબર 37 લખી નાખો. હવે જોઈએ ઉદાહરણ નંબર 38.